સાંભળીને બહુ દુઃખદ થયું. તમે મને જણાવશો કે એ કયા ટાઈમે થયું હતું અને તેની કેટલી ગતિ હતી અને શું એને હેલ્મેટ પહેરેલું હતું? ઓકે, થોડીક ભૂલો વધારે હતી ધવલ, કશો વાંધો નહીં. ઓકે, આપણે કોણ બોલશે? ખુશ્બુ, તમે બોલો. ના, ખુશ્બુ બોલશે. એ સાંભળીને દિલગીર છું. તમે પ્લીઝ તમે મહેરબાની કરીને જણાવી શકશો કે જે સામેવાળું પર્સન હતું, જે સામેવાળું વ્યક્તિ હતું, એ એક્સિડન્ટ કયા ટાઈમ, સોરી હું નહીં બોલી શકું, સોરી. ધેટ્સ ઓકે, નો પ્રોબ્લેમ્સ. પ્રેક્ટિસ કરવી પડશે ખુશ્બુ, બરાબર? નહીં તો બીજો કોઈ રસ્તો છે નહીં અહીંયા. કિશન, તમે બોલો. વેદાંત, તમે બોલો. તે સાંભળીને ખૂબ જ દુઃખ લાગ્યું. તમે મને મહેરબાની કરીને વર્ણન કરશો કે તે કે ત્યારે શું સમય હતો અને તે કઈ તારીખે થયું હતું? સામેવાળો કેટલી ગતિએ આવતો હતો અને શું તેણે હેલ્મેટ પહેર્યું હતું? હવે જોવા જાઓ તો ખાસો ગેપ પડ્યો વેદાંતના આન્સર જ્યાં સુધી એમનો ટર્ન આવ્યો. બે જણાએ એમનો મતલબ ટર્ન આવી ગયો અને બોલતા હતા, પછી એના પછી એમનો ટર્ન આવ્યો. તો બાય ધ ટાઈમ એમનો ટર્ન આવ્યો હી વોઝ ધ થર્ડ પર્સન, તો ગેપ પડી ગયો. છતાંય એમને એક નાની ભૂલ કરી, પ્લીઝ વાળી, બાકી બધું પરફેક્ટ હતું. હું ફરી રિપીટ કરીશ કે આ પાવર છે પ્રેક્ટિસની. એટલે એવું ના વિચારતા કે આ તો બોલે રાખશે. પ્રેક્ટિસ કરશો ને તો જ ફાવશે બોલતા, નહીતર નહીં ફાવે.